કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ એ તમે શીખેલા હોવા જોઈએ અને શીખેલા હોય ગંભીર સમસ્યા છે આ કરાય નહીં એમ હા લોચામાં હોય તો લબાચામાં પડી જઈએ આપણે અત્યારે જુઓ તો ખરી બહારના માહોલ ખરાબ ચાલે છે બા એટલે ઘરની અંદર એક છે ને આમ ચીલ જેવી નજર રાખીને બેસવું હોય ને સીસીટીવી એ રાખો કરો બાકી કલામાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજના વિડીયોની શરૂઆત કરું પરંતુ આજે તડકો છે જબરજસ્ત એટલે અહીંયા હું મારા ફળિયામાં ઝાડવાની છાંયડે બેસી ગયો. મસ્ત ઠંડી હવા આવતી હતી. મિત્રો એક વાત જણાવી દો વિડીયોની શરૂઆત કરતા પહેલા કે મને ઘણી બધી એવા પ્રકારની કમેન્ટો હતી અને એ કમેન્ટમાંથી એક કમેન્ટ એવી હતી કે નિઝામ સર તમે માંગરોળના સ્થળ વિશે જાણતા નથી. તો એક વાત જણાવી દઉં કે ભાઈ મારો જન્મ અહીંયા જ થયો, અહીંયા જ મોટો થયો, અહીંયા જ ભણ્યો છું. બસ વચ્ચે અહીંયા એવા કોર્સિસ નહોતા એટલે બહાર ભણવા જવું પડ્યું હતું. પરંતુ જેટલું કદાચ તમે નહીં જાણતા હોય ને એનાથી વિશેષ હું માંગરોળ વિશે જાણું છું. એટલે એવા પ્રકારની જે કમેન્ટો છે તમે કમેન્ટ કરી છે તમારા વિચારને હું માન આપું છું. છતાં પણ જો કોઈ એવા પ્લેસ ભૂલાઈ જતા હશે મારાથી કે સિક્રેટ પ્લેસ હશે તો એ પણ હું જાણવાનો પ્રયત્ન તો કરીશ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ વાત કરું એક વિકાસની બાબતને લઈને તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓના ઘણા બધા એવા પ્રકારના મતાંતર હતા. એમાંથી ઘણા અર્થશાસ્ત્રીઓ એવું કહેતા કે વિકાસ છે હંમેશા ભાવિ પેઢી માટે હોવું જોઈએ, કે ભાવિ પેઢી જે છે એ સારી રીતે એનો ઉપયોગ કરી શકે. પરંતુ ઘણા મતાંતર એવા પ્રકારના હતા કે વિકાસ છે એ આજની પેઢી માટે હોવી જોઈએ, ભાવિ પેઢી તો એનું કરી જ લેશે ને સ્વાભાવિક છે. મને આ એક જબરજસ્ત કોન્સેપ્ટ લાગ્યો. આ જે અર્થશાસ્ત્રી છે એ અર્થશાસ્ત્રીનો મત મને જબરજસ્ત લાગ્યો કે ખરેખર વિકાસ તો અત્યારના પેઢી માટે હોવું જોઈએ. જો અત્યારની જ પેઢી એનો સારી રીતે ઉપયોગ ન કરી શકે તો એનું કોઈ મતલબ નથી. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. આપણે વાત કરી હતી કે અહીંયા આપણે એક યુટ્યુબર ઇન્ફ્લુએન્સર લખાવવું છે અને પાછળની બાજુ જે છે એ અહીંયા આપણે આપણા લોગોને એ બધું લખાવવું છે. તો જઈએ ક્યાં કઈ જગ્યાએ સારી રીતે આપણે લખી શકીએ. મારો આર્ટિસ્ટ એટલે કે ઇરફાન પટેલ આવે પછી આપણે લખાવીએ, કારણ કે દરેકની અલગ અલગ પ્રકારની એક્સપર્ટાઇઝ હોય છે. એટલે અમારા ઇરફાનની એક્સપર્ટાઇઝ છે એ કલર કોમ્બિનેશનમાં ને એ બધામાં જબરજસ્ત છે. એટલે એ આવે ત્યાર પછી આપણે લખાવવા માટે જઈએ. આ વખતે છે ને અહીંયાથી આપણે ફ્રીજ લીધું હતું તો મેં કીધું જોઈ લઈએ શું છે. એકાદ બે HDBમાંથી ઓફર હતી. એ છે ને મને કોલ હતો, મને કે 1 લાખ સુધીની અંદર તમને લોન મળવા પાત્ર છે. HDB વાળા ભાઈ તો મળ્યા નહીં, એ આવશે તો વાર લાગશે. તો થયું ચાલો અહીંયાથી પસાર થયો જ છું તો પ્રિન્ટર લેતો ચાલુ. એટલે ઘણી બધી પ્રિન્ટ આઉટ ને નીકાળવી પડે છે. હવે ઝેરોક્સ કરવા જવું ને આપણી પાસે ટાઈમ હોય ના હોય એના કરતાં બેટર કે ઘરે એક પ્રિન્ટર પડ્યું હોય ને તો ઝેરોક્સો નીકળી જાય અને કલર પ્રિન્ટ પણ નીકળી જાય અને ઘણા બધા જે કોન્ટેન્ટ છે એનું ઓન પેજ આપણને મળી જાય એટલે રિસર્ચ કરવામાં વાંધો ન આવે. તો હું આવ્યો છું ક્યાં ખબર? આદર્શ ઇન્સ્ટિટ્યૂટ RK કમ્પ્યુટર અને અશ્વિન બાપુ. કેમ છો બાપુ? મજામાં? શું હાલે છે? શાંતિ? હારુન ક્યાં હાલ હે? સબસ્ક્રાઇબરો બાપુ એવું કહે છે કે નિઝામ સાહેબ રેગ્યુલર બ્લોગ નાખો એમ. તો આપણે રેગ્યુલર બ્લોગ નાખીએ એમ. હા ચાલુ જ રાખવાનું કન્ટિન્યુ. સુતા હોય તો કેમ નિઝામભાઈ સુઈ છે ને એ ખબર હોવી જોઈએ. પબ્લિક ને આપણી ખબર હોવી જોઈએ કે આપણે શું કરીએ. બરાબર છે ને? ચાલો ફટાફટ કમેન્ટ કરો. પાસે જે પ્રિન્ટર હતું એ ક્યું પડ્યું હતું? એ હતું ને. હવે મેં કીધું નવું લેવા જાઉં એના કરતાં બેટર કે આપણી પાસે છે એનો આપણે ઉપયોગ કરીએ. એક વાત જણાવતો ચાલુ કે સ્ટાન્ડર્ડ 10th 10મા ધોરણમાં હતો ને હું ત્યારે 11th સ્ટાન્ડર્ડમાં આવ્યો ને ત્યારે અહીંયા હું કમ્પ્યુટર શીખવા માટે આવતો હતો. એ જે તે સમયગાળા દરમિયાનથી લઈને અત્યાર સુધી રિલેશન છે. એટલે આપણા જે રિલેશન હોય ને બોસ એ લોંગ ટર્મ સુધી હોય અને એની મજા કંઈક અલગ હોય. તો મિત્રો આપણે આ એપ્સનનું જે પ્રિન્ટર છે ને એ રાખ્યું. એમાં ઓલ ઇન વન છે એટલે કે ઝેરોક્સ પણ થઈ જાય અને મારે કલર પ્રિન્ટ પણ થઈ જાય. જો કે હોય ને એમાંથી જ આપણે ઉપયોગ કરવાનો, નવાનો આગ્રહ ન રાખવો. જ્યાં સુધી એ વસ્તુનો ઉપયોગ પૂરો ન થાય ને ત્યાં સુધી એને વાપરવાનું બંધ નહીં કરવાનું. બાપુ હાલ ભાઈ હારું. અને મિત્રો અહીંયા છે ને આપણે કમ્પ્યુટર ક્લાસ ચાલે છે. હવે જેમ કે તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટે કરી અને તમારે બેઝિક કોમ્પ્યુટર કોર્સ શીખેલા હોવા જોઈએ. બેઝિક કોમ્પ્યુટર કોર્સ એટલે શું? તો કે CCC કમ્પ્યુટર કોન્સેપ્ટ જે કોર્સ છે, કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ એ તમે શીખેલા હોવા જોઈએ.
અને શીખેલા હોય તો જેથી કરીને તમને ગવર્મેન્ટની અંદર જોબ માટે કરીને તમારે સર્ટિફિકેટ રજૂ કરવું હોય તો તમે કરી શકો. તો ગવર્મેન્ટ જે સર્ટિફિકેટ છે ને એ તમને અહીંયાથી મળી જશે અને તમે અહીંયાથી સારી રીતે જેમ કે MS ઓફિસ છે, DTP છે, આવા બધા પ્રકારના કોર્સિસ છે ને એ તમે અહીંયાથી શીખી શકો એમ. તો તમે પણ એવું વિચારતા હોય કેમ કે માંગરોળની અંદર મોસ્ટ ઓફ કોમ્પ્યુટર ક્લાસ ક્યાંય છે જ નહીં અને આ એક છે તો એનો લાભ લેવો હોય તો લઈ. અસ્સલામુ અલૈકુમ. કેમ છો, ખૈરિયત? હે? હા, આજ રાજમોતી કોમ્પ્લેક્સ સાગર મોબાઈલ ગોતતો તો હું તો મને ક્યાંય મળ્યું નહીં, પણ નામ તો જો ત્યાં નાનકડું અમથું લખેલું છે. હું તો ઓપ્પો ને વિવો જ જોતો હતો. હવે મારે મળવાનું છે ગૌતમને, હોય તો મળી લો. હું એને ક્યારનો શોધું છું, મને મળતો છે નહીં. હવે આવા નાનકડા માંગરોળમાં છોકરાઓ ખોવાઈ જાય એટલે બહુ થયું ને એમ. એટલે આપણે 9,500 પ્લસમાં બરાબર અને ઓલા 51,000 રૂપિયા. અચ્છા, એટલે 9 ને 2 11,000 એ ગયા. ચલો 12,000 રૂપિયા એ વયો. અતિ ગંભીર સમસ્યા છે, આ કરાય નહીં એમ. હા, લોચામાં હોય તો લબાચામાં પડી જઈએ આપણે. મિત્રો એક ઓફર હતી HDBમાં તો મને થયું લાવો ચાલો જાણી લઈએ. હવે જાણ્યું તો ખબર પડી કે આ તો બહુ ગંભીર સમસ્યા છે ભાઈ, કારણ કે યરલી 1 વર્ષના 12,000 એપ્રોક્સિમેટલી વધારે જાય છે. એટલે આ કરાય નહીં એમ. આ તો મેં કીધું ચાલો જાણીએ એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. લોન એની પાછળનો શબ્દ લાગે છે ન લો, લેવી તો તમારી ઈચ્છા હો ભાઈ. મિત્રો અહીંયા એક કામ હતું એટલે પહોંચી ગયો હું સ્કાય કોમ્પ્યુટરમાં. અસ્સલામુ અલૈકુમ. કેમ છો, ખૈરિયત? શું ચાલે છે, શાંતિ? શું હતું ભાઈ આપણા પ્રિન્ટરનું? તો હવે કેટલું પેમેન્ટ આપવાનું છે, શું છે? હવે માંગરોળની અંદર જો કે જ્યાં જઈએ ને ત્યાં કોઈ પૈસા લેતું છે જ નહીં, પણ હવે આપણે તો આપવા જ પડે એમ. તો હવે એમને એમ તો આપણે કોઈ વસ્તુ લેવાતી છે નહીં. તમારું શું કહેવું છે? ગયા હોય સ્વાભાવિક છે. હવે એના ઘરની અંદર તો મેન્યુફેક્ચરિંગ થતું નથી ને મેન્યુફેક્ચરિંગ થતું પણ હોય તો કાચો માલ તો સ્વાભાવિક છે, એટલે સ્પેર પાર્ટ્સ છે એ તો રો મટીરિયલ એ તો બહારથી તો લાવવું જ પડે ભાઈ. એટલે પેમેન્ટ હવે શું આપવાનું છે ઇલિયાસ આપણે? ભાઈ અહીંયા દુકાન શેની છે તમને કહી દઉં, પહેલા જણાવી દઉં. કોમ્પ્યુટર છે, લેપટોપ છે, પ્રિન્ટર છે, માઉસ છે, કીબોર્ડ છે, અથવા તો જે કંઈ પણ ટેકનોલોજીકલી એસેસરીઝ છે, CCTV કેમેરા. હા ભાઈ જરૂરી છે હો. અત્યારે જુઓ તો ખરી બહારના માહોલ ખરાબ ચાલે છે ભાઈ, એટલે ઘરની અંદર એક છે ને આમ ચીલ જેવી નજર રાખીને બેસવું હોય ને CCTV એ રાખવું જરૂરી છે. તમે પણ જો એવું ઈચ્છતા હોય તો આવો માંગરોળમાં, મોસ્ટ વેલકમ. પણ હા, પૈસા લઈને હો, એમ નહીં આવતા. એવું નહીં સમજતા કે પ્રીમિયમ આપે છે. હા, અહીંયાનું કામ પતી ગયું. હવે નગરપાલિકાએથી મને એક ફોન આવ્યો છે કે ભાઈ આ કંઈક પ્રશ્ન છે. ચાલો જોઈએ શું પ્રશ્ન છે ત્યાંનો. ચાલો ઇરફાન, તારી જ રાહ જોવાતી હતી. કલરમાં આપણું કામ નહીં. હું પાછો કલર મારીશ તો ચટાપટા થશે, લાલ પીળો સફેદ ને ભપકો થશે અને મજા આવે એ કરી નાખો. કેમ કે આપણે ડ્રાઈવ કરતા હોય આ બાજુ, હા, કાર અહીંથી નીકળતી હોય બરાબર. પેલી નજર અહીં ફોકસ થાય, અહીં ના ફોકસ. તમે કોઈને ઓવરટેક તો જ્યાંથી આપણાને તો શું માર્કેટ થવું જોઈએ એ રીતે રાખી દો, મજા આવે એમ. હા તો મજા આવે એમ ઠપકારી દો. હાલો, મને એમ હતું કે વહેલું પતી જશે પણ રાત પડી ગયો ઇરફાન, જબરો ટાઈમ નીકળો એમ. આ કામમાં તો તમારે માથે બરફ રાખીને બેઠવું પડે. આર્ટના અંદર ક્યારેય ઉતાવળ, દરેક કામમાં ઉતાવળ કરો, બાકી કલામાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. એક આર્ટિસ્ટની તો મને એમ હતું કે લગભગ કે 2 થી 3 કલાકમાં પતી હશે પણ 5 થી 6 કલાક ચાલી ગઈ. વિચાર તો કલર કોમ્બિનેશન, સાઇઝનું સેટઅપ, એ દરેકે દરેક વસ્તુ મેન્ટેન કરવી. કલા એ ખાલી કલા નથી, એના અંદર આર્ટિસ્ટનું મગજ કેટલું વપરાય એ તમને ખબર પડે. ડાયરેક્ટ લગાવ્યા એવું હોત ને તો દાળમાં પાણી જેવું જ કામ થાત છે ને. એટલે જ ભાઈ કલાની એક કોમન મેન ક્રિએટિવિટી કરે ને એક આર્ટિસ્ટ ક્રિએટિવિટી કરે, પણ એક્સપિરિયન્સ પૂરો અનુભવી આર્ટિસ્ટ તો ઘણો ફેર પડે. એટલે સ્વાભાવિક છે. આ મહારાજે પણ અનુભવી આર્ટિસ્ટ છે, એ એના ફિલ્ડમાં આર્ટિસ્ટ છે, હું મારા ફિલ્ડમાં ને હું મારા ફિલ્ડમાં આર્ટિસ્ટ છે. બાકી આમાં તો હમણાં દાળમાં પાણી જ થાત. તો મિત્રો ફાઇનલી અમારી આગળની ફ્રન્ટ પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે અને બેક સાઈડ પણ તૈયાર થઈ ગઈ છે. હું તમને બતાવું. સૌથી પહેલા મને એ કહો કે આ બાજુ સારી લાગે છે કે પછી
આ બાજુ સારી લાગે છે. કઈ બાજુ સારી લાગે છે કમેન્ટ કરો, એ બાજુ આપણે રાખીશું. ને એક સેન્ટરમાં મૂકી દે એટલે ખ્યાલ આવી જાય આપણને. ને એક સેન્ટરમાં, હવે આ રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ અને સેન્ટરમાં એ 3 બાજુથી કઈ બાજુ સારી લાગે છે કમેન્ટ કરો, આપણે એ બાજુ ચોંટાવીશું. અને અહીંયા આપણે પાછળની બાજુ લગાવ્યું એક આપણી યુટ્યુબ ચેનલ નિઝામ જેઠવા, બીજી યુટ્યુબ ચેનલ સરકારી યોજના ગુરુ અને ત્રીજી યુટ્યુબ ચેનલ જ્યુપિટર એજ્યુકેશન એકેડમી. ચાલો આજનું આપણું આ કામ થઈ ગયું પૂરું. તો મિત્રો ફાઇનલી બધું કામ થઈ ગયું છે પૂરું, અને આજનો દિવસ પણ બહુ મસ્ત અને જબરજસ્ત રહ્યો. તો ઘણા બધાની એવા પ્રકારની કમેન્ટ હતી, ઘણા બધા એવા લોકોના પ્રશ્નો પણ છે કે જેને સોલ્વ કરવા છે, અને ઇન્શાલ્લાહ આપણે કરીને રહેશું. હમણાં 2-4 કમેન્ટો હમણાં જોઈ મેં થોડી વાર પહેલા, તો ક્યાંક કૂપનમાં માલ નથી મળતો, ક્યાંક આધાર કાર્ડ અપડેટ નથી થતો, અને ઘણા બધા એવા પ્રશ્નો છે જે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશું. તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરી દો, શેર કરી દો, એટલે જેટલું શક્ય બને એટલા મિત્ર વર્તુળને જોડાવાનો પ્રયાસ કરો. ખુશ રહો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આનંદમય રહો અને પરિવાર સાથે રહો. ધન્યવાદ. બાય બાય. આવજો.